હેલો, સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર હજુ પણ તેજી બાદ એક નાનકડી રેન્જમાં જોવા મળી રહ્યું છે. હવે નવું બ્રેકઆઉટ આપે છે કે નહીં એનું તૈયારીઓ ઉપર ખાસ કરીને આપણે આજે વાત કરવાની છે. પરંતુ સૌથી પહેલા શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. 2 દિવસના સતત ઘટાડા બાદ માર્કેટમાં આજે સારી ઓપનિંગ જોવા મળી. નિફ્ટી 150 અંકના વધારા સાથે 24,650ની નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 500 અંકની મજબૂતી સાથે 79,500 ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં મજબૂતી સાથે કારોબાર જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં 250 અંકની તેજી સાથે 59,000 ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 13 સ્ટોકમાં પોઝિટિવિટી સાથે કારોબાર. માત્ર એક સ્ટોકમાં ઘટાડો. યુનિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એયુ બેંક અને ફેડરલ બેંકમાં સૌથી વધુ મજબૂતી. મેટલ સ્ટોકમાં ગઈકાલની ભારે વેચવાલી બાદ આજે તેજીની ચમક જોવા મળી. મેટલ ઇન્ડેક્સ 2%થી વધુ મજબૂતી સાથે કારોબાર. ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ ગેનર્સમાં. અન્ય મેટલ સ્ટોક્સ નેશનલ એલ્યુમિનિયમ, વેદાંતા, હિન્દુસ્તાન કોપર અને એનએમડીસીમાં પણ સારી ખરીદારી. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ શેરોમાં જોવા મળી સારી ખરીદારી. ઇન્ડેક્સમાં 2%થી વધુની મજબૂતી. ઓએનજીસી અને રિલાયન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ એચપીસીએલ, આઈઓસી, આઈજીએલ અને ઓઇલ ઇન્ડિયામાં સારી તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ સારી તેજી સાથે કારોબાર. બંને ઇન્ડેક્સમાં 0.5%થી વધુની મજબૂતી. મિડ કેપ 100માં 100માંથી 70 સ્ટોક મજબૂતી સાથે કારોબાર. બીએચ, નેશનલ એલ્યુમિનિયમ અને ભારત ફોર્જમાં મજબૂતી વચ્ચે ટોપ ગેનર્સમાં કારોબાર, તો કોરોમંડલમ અને એમ્ફેસિસમાં જોવા મળી સૌથી વધુ વેચવાલી. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલા ક્વિકલી નજર કરી લઈએ માર્કેટના શું અપડેટ આપણને જોવા મળી રહ્યા છે. તો નિફ્ટી તમે જોશો તો 24,612 ફરીથી આવી ગઈ. આજે 3 વખત તમે જોશો તો નિફ્ટી આપણને 24,650 આજુબાજુ જાય છે, 650, 660 જાય છે અને ત્યાંથી નીચે આવી જાય છે. અને નીચે તમે જોશો તો 580, 570 જાય છે કે ત્યાંથી ઉપર આવી જાય છે. ઉપર જાય છે 600ની ઉપર, પરંતુ એટલીસ્ટ અડધો કલાક ટકતું નથી. તો એ મેઇન પ્રોબ્લેમ છે. જોઈએ કે હવે આગળ ફરીથી પહેલ કરે છે કે નહીં. પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો, અહીંયા સિવન સારી હમણાં જે સેકન્ડ જે અપટિક જોવા મળે એમાં બેંક નિફ્ટી સારી મજબૂતી બતાવી. 59,141 ઇવન હાઈ બનતા જોવા મળે બેંક નિફ્ટીમાં. સો અહીંયા પણ ઉપલા સાથે થોડુંક દબાણ આવી રહ્યું છે. ફરી 59,000 નીચે આવી રહ્યો છે. સો આ બાજુ 24,600 છે અને આ બાજુ 59,000નું લેવલ છે કે જે પ્રયત્નો તો થઈ રહ્યા છે, પરંતુ પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક થોડીક બાધા હાલ આપણને જોવા મળી રહી છે. અને મિડ કેપ, સ્મોલ કેપ જો તો મિડ કેપમાં પણ આપણને 0.5%ની મજબૂતી અને સ્મોલ કેપમાં પણ 0.5%ની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ જ બધી જે મજબૂતી છે, મજબૂતી આવશે કે નહીં, શું થશે, એના આજે આપણે વિગતવાર થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી સાથે એસઆર ઇક્વિસર્ચથી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. શ્યામ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. માર્કેટ જે 2 દિવસથી જે ગેપ ડાઉન ઓપનિંગ બાદ નો ડાઉટ થોડોક રિકવરી બતાવતા, પરંતુ આજે ગેપ અપ ઓપનિંગ થયા અને ઓપનિંગ બાદ પણ મજબૂતી તો સારી જોવા મળી રહી છે. બસ પ્રશ્ન એ છે કે ઉપલા મથાળે થોડુંક દબાણ આવી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો સર આજની સેન્સેક્સની એક્સપાયરી, નિફ્ટી, બેંક નિફ્ટી કયા મહત્વના લેવલ છે કે જે મિડ કેપ, સ્મોલ કેપ પણ આપણે એક વખત તમે સાથે જણાવી દેજો કે મેઇન ઇન્ડેક્સમાં કયા લેવલ છે કે જે આવનારા દિવસોમાં ઇમ્પોર્ટન્ટ હવે જોવા મળશે સર? ગુડ મોર્નિંગ યોમિકભાઈ, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ. નિફ્ટીમાં જે રીતે વાત કરી આપણે ગઈકાલના લગભગ માર્કેટ મૂવર્સ વાળા સેશનમાં વાત કરી હતી કે આજનો દિવસ પણ વોલેટાઇલ રહેશે, કેમ કે આજે સેન્સેક્સની એક્સપાયરી છે અને ગઈકાલે જે રીતે ઓપ્શન્સના પ્રીમિયમ હતા અને એ પ્રીમિયમ તમને એટ ધ મની ઉપર ધ્યાન હતું, આપણે 1100 રૂપિયાનું કમ્બાઇન્ડ પ્રીમિયમ હતું. આજે સવારે એ પ્રીમિયમ ઓલમોસ્ટ અડધા થઈ ગયા હતા. ગઈકાલે આપણે જે રીતે બધા વ્યુઅર્સને એક વખત ડિસિપ્લિનની રીતે કહ્યું હતું પણ કે અત્યારે ઓપ્શન બાઇંગ અવોઇડ કરવું જોઈએ, એનું રીઝન જ આ છે કે અત્યારની વોલેટાલિટીમાં ઓપ્શનથી થોડુંક દૂર રહીશું તો ફાયદો થશે. ઓવરઓલ અગર ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીમાં ઉપરની તરફ 24,690 થી લઈને 727 નું એક નાનું પહેલું હર્ડલનું બેન્ડ છે. ત્યાં કદાચ થોડું ઘણું રિજેક્શન નિફ્ટી લઈ શકે. એની નજીકથી 2 વખત રિવર્સલ લેવાનો ઓલરેડી ટ્રાય કર્યો છે ઇન્ટ્રાડેમાં. જો 24,725 વાળું લેવલ આપણે ડિસાઇસિવલી સસ્ટેન કરી જઈએ છીએ તો ઉપરમાં 24,800, 830 વાળા લેવલ સુધી કન્ટિન્યુએશન જોવા મળી શકે. નીચેની તરફ જે રીતે તમે કહ્યું કે 24,500 ની આસપાસ એક સારો સપોર્ટ છે. ઓવરઓલ મેજર વ્યવસ્થિત સારો બેન્ડ અગર જોઈએ તો 24,425 થી 450 નું લેવલ છે, એ સસ્ટેન થાય તો વધારે સારું છે. એની નીચે કદાચ જો નિફ્ટી સ્લીપ થાય છે તો 24,300 સુધી પણ કન્ટિન્યુએશનની મૂવ આવી શકે. અને જે રીતે આજે સેન્સેક્સની એક્સપાયરી છે તો એના લેવલ સ્પેસિફિક અગર વાત કરી લઈએ 79,500 ની આસપાસ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે.
ઉપરની તરફ શોર્ટ કવરિંગ વાળી મૂવ આપણને જોવા મળશે 79,750 ની ઉપર 5 થી 10 મિનિટ અગર ઇન્ડેક્સ ટકે છે તો 80,050 થી લઈને 80,200 વાળી બેન્ડ સુધી એપ્રોચ થઈ શકે છે. શોર્ટ કવરિંગની એક મૂવ આવી શકે છે અથવા નીચેની તરફ અગર વોલેટાલિટી કન્ટિન્યુએશન બતાવે છે તો 79,100 વાળું લેવલ અગર બ્રેક કરે છે તો 78,950 થી લઈને 100 વાળા લેવલની આસપાસ સુધી પણ નીચેની કરેક્ટિવ મૂવ જોવા મળી શકે છે. હવે વાત કરીએ આપણે મિડ કેપ ઇન્ડેક્સની તો મિડ કેપ ઇન્ડેક્સમાં નિફ્ટી મિડ કેપ 100માં 57,200 ની આસપાસ ઇન્ડેક્સ ચાલી રહ્યો છે. 2 થી 3 દિવસથી આપણે જે રીતે મોટી મુવમેન્ટ અને મોટી વોલેટાલિટી જોઈ છે નીચેની તરફ એક બહુ સારો બેન્ડ છે સપોર્ટનો 55,750 થી લઈને 56,380 વાળો એક બેન્ડ છે ઇન્ડેક્સ માટે. પ્રીવિયસલી અગર જોઈશું તો સારા સપોર્ટ તરીકે ઓલરેડી વર્ક કરેલું છે. ગઈકાલના દિવસનો લો પણ અગર આપણે જોઈએ તો 56,500 ની આસપાસનો છે. ઇન્ડેક્સ ત્યાંથી સપોર્ટ લેવાનો ટ્રાય કરે છે. ઉપરની તરફ વ્યવસ્થિત અગર સસ્ટેનેબલ મૂવ આવશે તો એ 58,000 નો એક બેન્ડ છે એ ક્લિયર કરીને ઇન્ડેક્સ ઉપર સસ્ટેન થઈ જાય છે તો પછી આપણે 59,000 ની તરફ 700-800 પોઈન્ટની મુવમેન્ટ માટે પણ ઇન્ડેક્સમાં તેજી બની શકે છે. તો બહુ સરસ રીતે આપણને સમજાવ્યું. ઓવરઓલ દરેક આપણે ઇન્ડેક્સના મહત્વના લેવલ સમજવાનો પ્રયત્ન કરી લીધા. હવે વારો છે સ્ટોક સમજવાનો. તો સર જણાવો કે આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ પસંદગી આજે તમે લઈને આવી રહ્યા છો સર? સ્ટોક સ્પેસિફિકમાં એક ફાર્મા સેક્ટરમાં લ્યુપિનમાં એક સારો પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે. ડેલી ચાર્ટ અથવા વીકલી ચાર્ટ ઉપર જોઈશું તો એક રાઉન્ડિંગ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. કપ એન્ડ હેન્ડલ ટાઈપનું કદાચ મે બી ફોર્મેશનમાં કન્વર્ટ થઈ શકે. જે રીતે આખા કપનું ફોર્મેશન થયું છે મે બી થોડી ઘણી મુવમેન્ટ કરેક્ટિવ આવે અને ત્યાંથી ફરીથી ઉપરની મુવમેન્ટ બતાવે તો આમ પેટર્ન જે છે કપ એન્ડ હેન્ડલમાં પણ આવનારા દિવસમાં મે બી કન્ટિન્યુ થઈ શકે છે. ઓવરઓલ અત્યારે 2330 ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફ 5 થી 6% ની આસપાસનો એક એસએલ બને છે. 2200 ના એસએલ થી ઉપરની તરફ 2450 ને 2550 ના બે ટાર્ગેટ માટે આપણે 2 થી 3 મહિનાનો વ્યૂ રાખીને લ્યુપિનમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે ટ્રાય કરી શકીએ. ઓકે, તો લુપિનમાં અહીંયાથી વ્યૂ પોઝિટિવ છે સર તરફથી. ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે જેને આપણે ફોકસ કરીશું. તો આવો દર્શક મિત્રો, આજના દિવસે સરસ લીલો રંગ જોવા મળી રહ્યો છે, મજબૂતી જોવા મળી રહી છે. તો જાણી લઈએ કે મેઇન નિફ્ટી 500માં આજે શું એક્શન જોવા મળી છે, ત્યાં સ્ટોક સ્પેસિફિક કઈ રીતે આજે મસ્તી થઈ રહી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મારા સહયોગી મિરલ પાસે આપણે જઈશું. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કે આજે 2-3 દિવસના સતત ગેપડાઉન ઓપનિંગ બાદ હવે ફાઇનલી માર્કેટ એક લીલો રંગ બતાવી રહ્યું છે. તો કયા કયા સ્ટોક છે કે જે આજે સૌથી વધારે હાઇલાઇટ છે? જી જરૂરથી. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાય તો ઘણા બધા સ્ટોક છે જે અત્યારે તેજી અને મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે એલટી ફૂડ્સ. ઓવરઓલ સ્ટોકમાં જોશો તો સારી એવી તેજી દેખવા મળી રહી છે. 7% વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. કંપનીનો જે બિઝનેસ છે એ સારો એવો ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યો છે. સાથે સાથે જોશો નાલ્કો તરફ નજર કરશો ત્યાં પણ 7.13% વધારે સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. સાથે તમે જોશો હિન્ડાલ્કો છે ત્યાં પણ 6.48% વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ડેટા પેટર્ન છે, કાલે પણ તેજી હતી, આજે પણ 6% વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ જોશો મઝગાઉન ડોક, ત્યાં પણ 5% વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ અત્યારે જોવા જાવ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો મંદી કરતા સ્ટોક્સમાં તમે જોશો તો ગુજરાત ગેસ ન્યૂઝ આવી છે. ન્યૂઝ પછી અત્યારે સ્ટોકમાં જોશો તો 6%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે સાથે તમે જોશો એજીસ વોપાક, એમાં પણ તમે જોશો તો અત્યારે 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી શિપિંગ કોર્પોરેશન તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે ઘટાડો છે. કોરોમંડલ તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે ઘટાડા સાથે છે. અને લાસ્ટ તમે જોશો લેટેન્ટ વ્યૂ, ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે નવા 52 વીક હાઈ ક્રિએટ કરનારા કયા સ્ટોક છે. તો ખાલી અત્યારે તમે જોશો ને યોમિક, તો ખાલી 3 જ સ્ટોક એવા છે જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યા છે. પહેલો સ્ટોક તમે જોશો તો સાઈ લાઈફ સાયન્સ, કાલે પણ એમાં સારી તેજી હતી. અત્યારે જોશો સારી તેજી સાથે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે સ્ટોકે. લ્યુપિન સરે જેમ પસંદગી આપી છે. અત્યારે સ્ટોકમાં બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ રિપોર્ટ આવેલા હતા. અત્યારે સ્ટોકમાં નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. સાથે સાથે તમે જોશો જીઈ શિપિંગ તરફ નજર કરશો ત્યાં પણ કંપનીના બિઝનેસ સારા એવા વધ્યા છે, જેના કારણે 3%ના વધારા સાથે નવા 52 વીક હાઈ ક્રિએટ કરતા સ્ટોક દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 3 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યા છે. હવે વાત કરીએ કે કયા સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો બનાવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે એજીસ વોપાક. હમણાં પણ આપણે જોયું કે નિફ્ટી 500માં
લૂઝિંગ સ્ટોકમાં સામેલ હતો. અત્યારે પણ તમે જોશો નવા 52 વીક ક્રિએટ કરવામાં પહેલો સ્ટોક એ છે. પછી તમે જોશો લેટેન્ટ વ્યૂ, ત્યાં પણ તમે જોશો ફંડામેન્ટલ થોડા વીક છે, જેના કારણે તે 3% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે. નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે સ્ટોકે. કોહાન્સ છે, વિપ્રો છે, AW અગ્રી છે, ત્રણે બિઝનેસ સ્ટોકમાં જોશો તો અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરતા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરી રહ્યા છે. તો જોવા જઈએ તો અત્યારે બંને તરફી મોમેન્ટમ દેખવા મળી રહ્યું છે, પણ 52 વીક કંઈક ને કંઈક દેખવા જઈએ તો 52 વીક હાઈ બનાવનારા સ્ટોક કાલે પણ ઘણા ઓછા હતા, આજે પણ ઘણા ઓછા દેખવા મળી રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સ્ટોક છે જે તમે જોઈ રહ્યા છો કે આજે હાઇલાઇટ થતા જોવા મળી રહી છે. મિરાલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો ક્વિકલી નજર કરી લઈએ કે આજે ટોટલ 500 સ્ટોકમાંથી 290 સ્ટોક પોઝિટિવ જોવા મળી રહ્યા છે અને 221 સ્ટોક છે કે જે આજે હાલ આપણને નિફ્ટી 500માં દબાણ બનાવતા જોવા મળી રહ્યા છે. અને એમાં જે આપણે પહેલો સ્ટોક જે વાત કરી હતી કે જે હતો LT ફૂડ્સ. LT ફૂડ્સ એક તમે નજર કરશો તો આજે આપણને મોમેન્ટમ છે જે ક્યાંક ને ક્યાંક આજે સરસ પોઝિટિવિટી જોવા મળી છે, કારણ કે જે પણ જે મિડલ ઇસ્ટના તણાવના કારણે જે પણ ત્યાં એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે પણ સ્ટોક તમે જો, ઇવન જે ક્રૂડ ઓઇલને રિલેટેડ જે પણ સ્ટોક, એમાં ખાસું એવું આપણને દબાણ જોવા મળ્યું હતું, રાઈટ. અને આજે તમે જોશો તો આપણને LT ફૂડ્સમાં સરસ તેજી છે, પરંતુ અહીંયા જે LT ફૂડ્સમાં જે તેજી છે એની પાછળ કારણો પણ તમે જોશો તો મલ્ટિપલ જોવા મળી રહ્યા છે. તો એક વખત આપણે એ પણ સ્ક્રીન ઉપર લઈને આવીશું. તો LT ફૂડ્સમાં તમે જોશો તો આપણને જે સારી એવી તેજી આપણને જોવા મળી છે, એનું કારણ તમે જોશો તો ઇવન એક તો ડિમાન્ડ પણ રાઈસની સારી એવી આપણને વધતી જોવા મળી રહી છે. એક એ પણ કારણ આપણને જોવા મળી છે. બાસમતી રાઈસ છે એની ડિમાન્ડ સૌથી સરસ જોવા મળી છે, અને સાથે ડોમેસ્ટિક અને એક્સપોર્ટ બંનેમાં મજબૂતી છે. એવું નહીં કે માત્ર કોઈ એક જગ્યાએ. US, યુરોપ અને મિડલ ઇસ્ટમાં બંને પ્રોડક્ટની માંગ ઓલરેડી આ સારી જોવા મળી રહી છે, અને કંપની રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક આ પ્રોડક્ટ પર વધારે સૌથી પહેલાં ફોકસ કરી રહી છે. અને LT ફૂડ્સ આજે બહુ સરસ 10%ની મોમેન્ટમ બતાવી રહ્યું છે. શ્યામ સર, કઈ રીતે જોઈશું હવે આગળના દિવસોમાં, શું નજરિયો રાખીશું સર LT ફૂડ્સ માટે? LT ફૂડ્સમાં આજની મુવમેન્ટ જોઈએ તો વોલ્યુમ પણ બહુ સારું છે. કેન્ડલ પણ નીચેની તરફથી 10%ની આસપાસની જે રીતે મુવમેન્ટ થઈ છે, કેન્ડલ પણ બહુ સ્ટ્રોંગ ફોર્મ થઈ રહી છે. ઓવરઓલ આપણે અગર મેજર ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો 100 EMA, 200 EMA બધી EMA જે છે 400ના લેવલની આસપાસ એકબીજાને ક્રોસ કરી રહી છે. જો 405ની ઉપરનું આપણને એક વખત ક્લોઝિંગ મળી જાય છે તો સ્ટોકમાં અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. 425 થી લઈને 435, 440 વાળા લેવલ સુધી સ્ટોકમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. નીચેની તરફ અગર પ્રિવિયસલી જોઈશું તો સ્ટોકમાં 330 થી લઈને 345 વાળી 15 રૂપિયાની બેન્ડ છે, બહુ સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. આ સ્વિંગમાં પણ સ્ટોકે 359 સુધીના લો કર્યા હતા, ત્યાંથી રિવર્સલ બતાવ્યું છે. તો 405ની ઉપરના ક્લોઝિંગ ઉપર એક વખત ધ્યાન રાખીશું. 405ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો સ્ટોકમાં બીજી 25 થી 30 રૂપિયાની મોમેન્ટમ બીજી કન્ટિન્યુ થઈ શકે છે. નવું બાઇંગ જો કોઈને કરવું હોય તો પણ આજના દિવસનું એક વખત ક્લોઝિંગ જોઈશું, અને એના પછી જે છે ફરીથી મોમેન્ટમ કન્ટિન્યુ રહે છે તો આ લેવલને ધ્યાનમાં રાખીને બિલકુલ ડેફિનેટલી નવું બાઇંગ પણ એડ કરી શકાય. ઓકે, તો લેવલને ધ્યાનમાં રાખીશું અને નવી ખરીદી પણ અહીંથી કરવાની સલાહ બની રહી છે. તો આવો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામ લઈશું. વિરામ બાદ અને પણ જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે મિડ કેપ સ્મોલ કેપમાં, એને આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટ ઉપલા સુધી થોડુંક દબાણ આવી રહ્યું છે અને નિફ્ટી 14,600 લેવલ તોડવાના પ્રયત્ન કરી રહી છે, પરંતુ આપણે એ બધા વચ્ચે ખાસ કરીને હવે વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિક તે જ આપણે વ્યૂ જાણવાનો પ્રયત્ન કરીએ એક્સપર્ટ સાથે. આજે સરસ મોમેન્ટમ વાળા સ્ટોક જે છે તો એક નવીન ફ્લોરિન પહેલાં તો સૌથી પહેલાં આપણે તમે જુઓ તો બહુ સરસ મોમેન્ટમ આજે આપણને આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. સ્ટોક 4.5%ની તેજીમાં જોવા મળી છે. અને શ્યામ સર, આજે આપણે જોઈશું તો ખાસ કરીને ડેઇલી ચાર્ટમાં જો આજનું ક્લોઝિંગ એટલીસ્ટ આપણને 6,315 ઉપર આપે છે, ક્યાંક ને ક્યાંક એક ઇનસાઇડ બારનું પણ આપણને એક બ્રેકઆઉટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. શું રણનીતિ સર આપણે આ સ્ટોકમાં રાખવી જોઈએ નવીન ફ્લોરિનમાં સર? નવીન ફ્લોરિનમાં જોઈશું તો એક બહુ મોટી કન્સોલિડેશન વાળી રેન્જ હતી. 5500 થી લઈને 6150 વાળી બેન્ડ હતી, અને જે રીતે તમે ઇનસાઇડ બાર વાળી કેન્ડલનું બ્રેકઆઉટ પણ કહો છો તો એ લગભગ આપણે આવે છે હાઈ હતા ગઈકાલના 6223ની આસપાસના, એની ઉપરનું ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી ક્લોઝિંગ તો સારું જ ગણાશે. 6345ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 6150 થી લઈને 6220-30 વાળું લેવલ જે છે સારા સપોર્ટ તરીકે કામ કરશે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે. નવું એડિશન કરવું હોય તો પણ 6120-30ની આસપાસ કરવું હોય તો કરી શકાય છે. ઉપરની તરફ 6600ની મુવમેન્ટ માટે સ્ટોકમાં કન્ટિન્યુએશન પેટર્ન જોવા મળી શકે છે. 6600-6680 વાળો એક બેન્ડ છે, ત્યાં સુધી મુવમેન્ટ કન્ટિન્યુ થઈ શકે છે. એ બેન્ડ પણ ક્લિયર થઈ જાય છે તો 6890 એટલે 6700 થી લઈને 6900 થી લઈને 6950 સુધીના લેવલ માટે પણ સ્ટોકમાં કન્ટિન્યુએશન મળી શકે છે. પેટર્ન સારી છે, કન્ટિન્યુએશનની મૂવ રહી શકે છે. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે.
ઓકે, તો હોલ્ડ કરવાની સલાહ બની છે જેમની પણ પાસે હોય વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ સર વાત કરીએ તો GE શિપિંગ, અહીંયા પણ નજર કરો બહુ સરસ મુવમેન્ટ આપણના સ્ટોકમાં પણ જોવા મળ્યું છે. ફેબ્રુઆરી મહિનો થોડોક હતો કે જ્યાં કન્સોલિડેશન રહ્યો, ઓલમોસ્ટ 17 થી 18 ટ્રેડિંગ સેશન જોઈએ તો 70-80 પોઈન્ટની રેન્જમાં જોવા મળ્યું, પરંતુ આજે સરસ મોમેન્ટમ સાથે જે બ્રેકઆઉટ આજે કન્સોલિડેશન રેન્જ તેની ઉપર બ્રેકઆઉટ સાથે જ આજે ઓપનિંગ જોવા મળી, સરસ તેજી પણ જોવા મળી. 1437 અહીંયા નવા આજે રેકોર્ડ હાઈ પણ બન્યા છે. અહીંયા લાગે છે સર કે જે આવનારા દિવસોમાં સારું મોમેન્ટમ આ સ્ટોકમાં આપણને જોવા મળે સર? સ્ટોકમાં એક કરેક્ટિવ મૂવ જોઈએ અગર આપણે તો મે 2024 પછી જે લેવલ બનાવ્યા હતા એના પછી સ્ટોક સારો એવો 45% આસપાસ કરેક્ટ થયો હતો. નીચેની તરફથી 800 ના લેવલની આસપાસથી એક સારો વીકલીમાં 200 EMA ની આસપાસથી સપોર્ટ લઈને સ્ટોકમાં અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુએશન રાખ્યું છે. ઉપરની તરફ અત્યારે જે બેન્ડ ટ્રેડ કરી રહ્યો છે 1440 થી લઈને 1550, આ 100 રૂપિયાની આખી બેન્ડ છે, મે બી પ્રોફિટ બુકિંગ તરીકે વર્ક થઈ શકે, કેમ કે લોકો ઓલમોસ્ટ 1.5 વર્ષની આસપાસથી હોલ્ડ કરી રહ્યા છે. જેમનો ભાવ આવશે કદાચ એક વખત નીકળવાનો ટ્રાય કરી શકે, કેમ કે આપણે માર્કેટમાં ઓલરેડી જોતા હોઈએ છીએ કે લોકો લોસમાં તો બહુ હોલ્ડ કરે છે, પણ જે દિવસે પ્રોફિટમાં આવવાનું ચાલુ કરે છે એ દિવસે ભાવની આસપાસ પણ 80% લોકો પોતાનું સ્ટોક ખાલી કરતા હોય છે કે આટલા બધા ટાઈમ પછી મારો ભાવ આવ્યો છે તો એક વખત હું નીકળી જાઉં. એટલે મે બી આ 100 રૂપિયાની બેન્ડ થોડી ઘણી પ્રોફિટ બુકિંગ માટે રહી શકે છે, પણ એક વખત આ 100 રૂપિયાનું બેન્ડ ક્લિયર થઈ જશે તો સ્ટોકમાં બીજી લગભગ 25 થી 30% માટે ઉપરની તરફની જગ્યા ખુલી જશે. એટલે અત્યારે બાઇંગ માટે એડવાઇઝેબલ નહીં રહે. નીચેની તરફ 1280-1250 વાળો બેન્ડ છે, સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. કરેક્શનમાં કદાચ એ લેવલની આસપાસ મળે છે તો ત્યાંથી નવા એડિશન માટે ટ્રાય કરીશું, પણ હા સ્ટોકે જે રીતે નીચેની તરફથી રિવર્સલ બતાવ્યું છે અને ઉપરની તરફ એપ્રોચ કરી રહ્યો છે, મેટર ઓફ ટાઈમ કે કદાચ 1-2 મહિના થોડું ઘણું કન્સોલિડેશન આવે, પણ એના પછી બ્રેકઆઉટનું કન્ફર્મેશન મળે એની પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે અત્યારે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે GE શિપિંગ, કે જેની પર આપણે ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ છે ડેટા પેટર્ન, અહીંયા પણ બહુ સરસ મોમેન્ટમ 5.5%ની તેજી છે. ગઈકાલે એક થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, પરંતુ આજે ફરીથી એ પ્રોફિટ બુકિંગ જેટલો હોય એનાથી ડબલ આજે પોઝિટિવ એક્શન આપણને જોવા મળી છે. ઓપન થતાં જ ખરીદારી આવીને અત્યારે ઓલમોસ્ટ ડે આઈ ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે સર. ગઈકાલે ડેટા પેટર્નની પણ આપણે વાત કરી હતી. તમે મને ડિફેન્સ સેક્ટર પૂછ્યું હતું, આપણે એ વખતે ભારત ફોર્સ, BEL અને ડેટા પેટર્ન 3 વસ્તુમાં ધ્યાન રાખીશું એ રીતની વાત કરી લીધી. 3250 ની ઉપર નું ક્લોઝિંગ જે છે ક્લિયર કટ થોડું બ્રેકઆઉટ વાળો સિનેરિયો ક્રિએટ કરે છે. ઉપરની તરફ 3688 એટલે 3690, 3750 સુધીનું મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. 3450, 3500 ની આસપાસ મે બી થોડું ઘણું સેલિંગ પ્રેશર ફેસ થાય, પણ જે રીતની કન્ટિન્યુએશન ને આખી પેટર્ન બનેલી છે, કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આપી રહ્યું છે, 350 સુધીની મૂવ કન્ટિન્યુએશનમાં રહી શકે છે. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. નવું એડિશન કરવું હોય તો પણ આ લેવલની આસપાસ થોડું અગ્રેશનથી કરી શકાય. નીચેની તરફ 3100 નું એક લેવલ છે જે સ્ટોકમાં સારા સપોર્ટ તરીકે વર્ક કરશે હવે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે ડેટા પેટર્ન, કે જે લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ આવો નજર કરીએ તો આજના દિવસે અમુક સ્ટોક એવા પણ છે કે જ્યાં થોડુંક દબાણ આજે વધતું જોવા મળ્યું છે, અને એમાં આપણે એક વખત નજર કરીએ તો ઇવન સેજિલિટી બહુ સરસ મોમેન્ટમ તમે જો છેલ્લા આપણા દિવસોમાં જોવા મળ્યું હતું, પરંતુ આજે આ સ્ટોક છે કે જે એમાં આપણને એક પ્રોફિટ બુકિંગ તરીકે સ્ટોક જોવા મળી રહ્યો છે. 4.25% સ્ટોક હાલ આપણને એક કરેક્શન મોડમાં આપણને જોવા મળ્યું છે. સેજિલિટી ઓલરેડી સ્ટોક કરેક્શન મોડમાં જ હતો, 2 દિવસ સારી તેજી હતી, પરંતુ એ તેજી તમે જો ઓલમોસ્ટ એવરી ટાઈમ સર આપણે જોઈએ તો સેજિલિટીમાં 10 ડેમાં કે જ્યાં રિજેક્શન આવતું હોય છે. છેલ્લા જાન્યુઆરી 2026 આ સ્ટોક એવું છે કે 10 ડેમાંથી રિજેક્શન આવી રહ્યું છે, અને અત્યારે પણ તમે જુઓ 2 દિવસ તેજી સાથે થઈ અને આજે 10 ડેમાં ઉપર જેવો થયો અને સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે સર. 39 રૂપીસ વાળો જે સ્ટોક છે એની જ વાત કરો છો તમે, સેજિલિટી બરાબર? 39.60 ની યસ આસપાસ સર, ટ્રેડ કરી સેજિલિટી રહ્યો છે. લિમિટેડ. ઓકે, નીચેની તરફ જોઈએ તો 37 રૂપિયા 80 પૈસા, 37 રૂપિયા 50 પૈસાની આસપાસ એક સપોર્ટ વાળો બેન્ડ છે. સ્ટોકે મલ્ટિપલ ટાઈમ ત્યાં પાસ્ટમાં પણ સપોર્ટ લીધેલા છે. આ ફોલમાં પણ એક્ઝિટ ત્યાંથી જ એક બાઉન્સ બેક બતાવ્યું છે. ઓવરઓલ ગઈકાલની જે કેન્ડલ હતી થોડીક રિવર્સલ બતાવવાનો ટ્રાય કરી હતી એ જ લેવલની આસપાસથી. નવી તેજી સ્ટોકમાં હવે ગઈકાલના જે લો હતા અને ગઈકાલના જે હાઈ હતા અને આજના હાઈ પણ એ જ લેવલની આસપાસ છે. 43 ની ઉપરનું ક્લોઝિંગ જે હશે તો સ્ટોકમાં નવી મોમેન્ટમ કરી શકે, એમાં 47 સુધીના લેવલ પણ જોઈ શકે. નીચેની તરફ જે છે 37.50 વાળો બેન્ડ છે, સપોર્ટ તરીકે કામ કરશે. કોઈની પાસે હોય તો આ લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. કદાચ એક વખત 37 રૂપિયા 40 પૈસા 50 પૈસા વાળું લેવલ બ્રેક થાય છે તો સ્ટોકમાંથી એક્ઝિટ કરવાની પણ સલાહ રહેશે. પછી સીધા સ્ટોકમાં 31 રૂપિયા 30 પૈસા સુધીના લેવલ માટે પણ સ્ટોકમાં નીચે નવી સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. ઓકે, તો આ લેવલ આપણે ખાસ કંઈ ફોકસ કરીશું. સર યાદ છે આપણે લાસ્ટ ટાઈમ જ્યારે વાત થઈ ત્યારે આપણે કોલ ઇન્ડિયા ઉપર વાત કરી હતી. કોલ ઇન્ડિયામાં આપણે જ્યારે 25-26 ફેબ્રુઆરીના જે હાઈ હતા
440 આજુબાજુ એ તમે મેન્શન કર્યા હતા કે એ લેવલ ક્રોસ થાય છે તો પછી એક વ્યૂ આપણે પોઝિટિવ બનાવી શકીએ. અને ફાઇનલી સર આજે એ લેવલ ક્રોસ થઈ ગયું, 3.5% મજબૂતી આપણને જોવા મળી છે. તો સર શું અહીંયાથી હવે નવી બાઇંગ તમારા મતે કરવી જોઈએ? અને જો આન્સર યસ હોય તો કયા ટાર્ગેટ તમે જોઈ રહ્યા છો સર? કોલ ઇન્ડિયામાં જે રીતે કહીએ 440 ની ઉપર એક સારી મોમેન્ટમ માટે આપણે વાત થઈ હતી. 455 460 નું એક પહેલું બેન્ડ હતું કે જ્યાં સુધી મોમેન્ટમ કરી શકે સ્ટોકમાં. ઓલરેડી 453 રૂપિયા સુધીના આજે હાઈ કરેલા છે. 455 460 નું બેન્ડ છે, થોડું ઘણું મે બી સાઇડવેઝ અથવા પ્રોફિટ બુકિંગ માટે એક્ટ કરી શકે, પણ ઉપરમાં 460 નું લેવલ પણ ક્રોસ થાય છે તો 480 સુધીની જગ્યા ખુલી જઈ શકે છે. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેની તરફ કદાચ કોઈ કરેક્ટિવ મૂવ આવે છે, અત્યારે 449 ની આસપાસ ચાલી રહ્યો છે, 5-7 રૂપિયાની આસપાસનું કરેક્શન આવે છે. કેમ કે અગર બ્રેકઆઉટ જોઈશું તો ગેપ અપ ઓપનિંગ સાથે થયેલું છે, મે બી ગેપ ફિલિંગ વાળો સિનેરિયો આવે છે, અથવા સ્ટોકમાં થોડું ઘણું કરેક્શન આવે છે 4-5 રૂપિયાનું, તો નવું એડ કરવું હોય તો પણ કરી શકાય. નીચેની તરફ સ્ટોપલોસ હવે 430 થી 435 વાળો બેન્ડ છે, સારા સપોર્ટ તરીકે કામ કરશે. ઉપરમાં ફરીથી જે છે 460 480 ના બે લેવલ માટે, નીચેની તરફ 435 ની આસપાસ જે છે 440 442 ની આસપાસ નવું એડિશન કરી શકાય. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી છે. ખાસ કરીને આપણે ફોકસ જરૂરથી કરીશું. માર્કેટ તમે જો ધીરે ધીરે હવે નીચે આવવાનો પ્રયત્ન કરીએ છીએ 24,570 ઇવન, એટલે કે હાઈથી ઓલમોસ્ટ 100 પોઈન્ટ નિફ્ટી આપણને નીચે આવતી જોવા મળી છે. અને બેંક નિફ્ટી પણ તમે જોશો તો અહીંથી એટલીસ્ટ 300-350 પોઈન્ટનું કરેક્શન અહીંયા પણ આપણને જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ જોયો તો મિડ કેપ સ્મોલ કેપ જે 0.5% મજબૂતીમાં હતા, હવે ત્યાં પણ માત્ર 5% મજબૂતી આપણને જોવા મળી રહી છે. તો એક લાસ્ટ ક્વેશ્ચન સર તમારી પાસે હું લઈને આવવા માંગીશ કે જે આજે 50 ગ્લો બનાવનારા સ્ટોક આપણને જોવા મળી રહ્યા છે, અને એમાંથી એક છે KPIT ટેકનોલોજી. કારણ કે આઈટી સ્ટોક તમે જો ફરીથી એવા આજે આપણને એક દબાણમાં જોવા મળી રહ્યા છે. તો KPIT ટેકનોલોજી સર 1.5% છે, 1.5-2% નીચે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે સર? ઘટાડે જોઈ રહ્યા છો સર? જે રીતે આપણે ગઈકાલે નિફ્ટી આઈટી માટે પણ તમે વ્યૂ લીધો હતો અને મેં તમને કહ્યું હતું નીચેથી કોઈ રિવર્સલ ચાર્ટ ઉપર જોવા મળી નથી રહ્યું. 30,000 ની આસપાસનું જે લેવલ હતું ઇન્ડેક્સમાં કદાચ એ ડિસ્ટર્બ થાય છે તો 28,000 સુધી પણ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. એ રીતે આપણે ગઈકાલે પણ વાત થઈ હતી. આજે ઇન્ડેક્સ જોવા જઈએ સ્પેસિફિક તો એ પણ 30,000 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. KPIT માં 740 વાળું એક લેવલ હતું, એ મે બી સપોર્ટ તરીકે વર્ક કરી શકે જે રીતે ચાર્ટ ઉપર બતાવતું હતું, પણ સ્ટોક અત્યારે એની પણ નીચે ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકમાં હવે ક્લિયર કટ નીચેની તરફ કોઈ લેવલ સપોર્ટ તરીકે વર્ક કરી શકે છે તો એ 600-620 રૂપિયા વાળો એક બેન્ડ છે. સ્પેસિફિક વાત કરીએ તો 600 થી લઈને 640 રૂપિયા વાળી એક બેન્ડ છે. મે બી સ્ટોક ત્યાં સુધી ફોલ થઈ શકે છે, કેમ કે ઇન્ડેક્સમાં આપણે વાત કરી હતી કે લગભગ 28,000 સુધી આવે તો ઇન્ડેક્સમાં લગભગ 30,000 થી નીચેની તરફ તો 6% ની આસપાસનું કરેક્શન ઇન્ડેક્સમાં મેજર હજુ આવી શકે છે. તો સ્ટોકમાં 12 થી 15% ની મુવમેન્ટ પણ નીચેની તરફ હજુ સુધી આવી શકે છે. તો અત્યારે ક્લિયર કટ કોઈ પણ આઈટીમાં જે છે અવોઇડ કરવાની સલાહ રહેશે જ્યાં સુધી ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ રિવર્સલ નથી આવતું. તો કોઈ પણ આઈટી સ્ટોકમાં નવું બાઇંગ અવોઇડ કરવું જોઈએ. કોઈની પાસે હોય તો ઓલરેડી મોટા ભાગનું કરેક્શન થઈ ચૂક્યું છે, ઘણું મોટું કરેક્શન ઓલરેડી આવી ચૂક્યું છે, પણ એક વખત ઇન્ડેક્સ રિવર્સલ બતાવે તો પોતાની પસંદગી વાળા સ્ટોકમાં ધીરે ધીરે વેલ્યુ બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈશું. હમણાં હાલ પૂરતું જ્યાં સુધી ઇન્ડેક્સમાં રિવર્સલ નથી ત્યાં સુધી બિલકુલ અવોઇડ રાખીશું આઈટી સ્ટોક્સ. તો અવોઇડ કરવાની સલાહ બની છે એઝ ઓફ નાઉ આઈટી સ્ટોક ઉપર. શ્યામ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનું. આપના તરફથી ડિસ્ક્લેમર. આજે જે પણ સ્ટોક અને ઇન્ડેસીસમાં આપણે ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી, અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ગેરંટી નથી આપતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ શ્યામ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો માર્કેટ ધીરે ધીરે તમે જુઓ તો લાલ નિશાનમાં આવી ગયું છે. ઇવન બેંક નિફ્ટી 58,711 નવા દિવસના લો, જ્યારે અડધો કલાક પહેલાં આપણે વાત કરતા કે દિવસના હાઈ ઉપર છે, અને અડધો કલાકમાં તમે જો તો આપણને દિવસના લો ઉપર તરફ પણ આવતા જોવા મળી રહ્યા છે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ઉપલા સ્તરથી દબાણ આવી રહ્યું છે. નિફ્ટી હજુ પણ ડે લોથી 30-40 પોઈન્ટ ઉપર છે, પરંતુ બેંક નિફ્ટીમાં દબાણ વધી રહ્યું છે. અને ખાસ કરીને જોવાનું રહેશે કે હવે આ લો શું નવા લો તો નહીં બનાવે ને આજના નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં તો ઓલરેડી બની ગયા છે. મિડ કેપ સ્મોલ કેપ તમે જો 5% મજબૂતી જળવાઈ રહી છે. જો અહીંયા પણ લાલ નિશાનમાં જાય છે તો પછી ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક પ્રેશર સેકન્ડ સેશનમાં જોવા મળી શકે છે. તો આવો દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા કરીને અપડેટ્સ માટે આપ જોડે રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.